56 ભોગ આપણે કરીએ છીએ. પુષ્ટિ માર્ગની અંદર વૈષ્ણવો ઠાકોરજીને 56 પ્રકારની વાનગીઓ પોતાના ઘરે સિદ્ધ કરી અને ઠાકોરજીને આરોગાવે છે. શા માટે 56 ભોગ છે? 56 પ્રકારની અલગ અલગ વિવિધ સામગ્રીઓ કેમ બનાવવામાં આવે છે? અને એમાં ઘરે બનાવવાની છે, બહારથી રેડીમેડ લાવવાની નથી. આજકાલ સગવડીઓ ધર્મ થઈ ગયો એટલે કોણ બધી માથાકૂટ કરે, કોણ બધી મહેનત કરે, એના કરતા બજારમાંથી તૈયાર લાવી દો. પણ પુષ્ટિની અંદર વૈષ્ણવો જાતે પોતાના ઘરે સામગ્રી સિદ્ધ કરે અને ઠાકોરજીને આરોગાવે. પણ 56 ભોગ કેમ? તો ઘણા ભક્તોના, ઘણા વક્તાઓના મુખે સાંભળ્યું છે કે જ્યારે ભગવાન બાલકૃષ્ણએ ગોવર્ધન લીલાના સમયે ઇન્દ્રએ જ્યારે વ્રજવાસીઓ ઉપર મુશળધાર વરસાદ વરસાયો અને એ સમયે વ્રજવાસીઓનું, ગાયોનું, ગ્વાલોનું રક્ષણ કરવા માટે ભગવાન બાલકૃષ્ણએ ટચલી આંગળીઓ પર જ્યારે ગિરિરાજજીને ધારણ કર્યા, તે સમયે 7 દિવસ સુધી ઇન્દ્રએ જે વર્ષા કરી અને 7 દિવસ સુધી ભગવાન બાલકૃષ્ણએ ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા, એ 7 દિવસ ભગવાન બાલકૃષ્ણએ ભૂખ્યા તરસ્યા એ ગિરિરાજજીને ધારણ કર્યા છે. અને પુષ્ટિની અંદર 8 સમાના દર્શન છે. સવારે મંગળાથી લઈને સાંજે શયન સુધી 8 પ્રકારના દર્શન પુષ્ટિ માર્ગની અંદર ઠાકોરજીને જે સેવા થાય છે, મંગળા, શણગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, એમ જે 8 પ્રકારની જે સેવા છે, 8 પ્રકારના જે દર્શન છે, અને જેટલા દર્શન થાય છે, જેટલી સેવા થાય છે, એટલા જ ઠાકોરજીને ભોગ પણ ધરાવાય છે. 8 સમાના દર્શનમાં 8 વખત ઠાકોરજીને ભોગ ધરાવાય છે. એટલે એક દિવસમાં 8 ભોગ અને 7 દિવસ સુધી ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા. એટલે 7 દિવસ સુધી ભગવાન ભૂખ્યા ને તરસ્યા ઊભા રહ્યા. અને તેથી ભક્તોએ વિચાર્યું કે મારા ભગવાન 7 દિવસથી ભૂખ્યા ને તરસ્યા છે, તો લાવો 8મા દિવસે હું 7 દિવસનું ભેગું હું પ્રભુને આરોગાવું. અને તેથી 8 સતા 56. તેથી 56 ભોગની વિશેષતા છે, જેને આપણે અન્નકોટ કહીએ છીએ. બીજી ભાષામાં સમજીએ તો અન્નકોટ, અને પુષ્ટિ માર્ગની ભાષામાં સમજીએ તો 56 ભોગ. તમે ક્યારે અન્નકોટના દર્શન કરવા જાઓ ત્યારે અન્નકોટની જ્યારે સજાવટ કરવામાં આવે છે મંદિરોની અંદર, ત્યારે તમને જોઈને કેવું આશ્ચર્ય થાય છે. કેટલા મોટા મોટા લાડવા, કેટલા મોટા મોટા ઠોર, મઠડી, મૈસૂર, એ જોઈને આનંદ થાય છે, મારા ઠાકોરજી આરોગશે. પણ ક્યારેય
એને એ અન્નકૂટની સામગ્રીને જોતા તમને ક્યારેય એવું મન નહીં થાય કે હું ખાઉં તો, એ વિચાર નહીં આવે. પણ એ જ સામગ્રી જ્યારે ઠાકોરજીને ધરાવાય છે, આરોગાવાય છે, અને એ આરોગાયેલી સામગ્રી જ્યારે પ્રસાદના સ્વરૂપે આપણે બધાઈને જ્યારે બાંટવામાં આવે છે, ત્યારે આપણે કેવા હોંશે હોંશે ખાઈએ છીએ. પુષ્ટિનો શબ્દ છે બાંટવો, વહેંચવું નથી. આપણો બધાનો શબ્દ છે વહેંચો, ભાઈ પ્રસાદ વહેંચો. જ્યારે પુષ્ટિ માર્ગના શબ્દ થોડાક આપણાથી અલગ છે, જુદા છે. પુષ્ટિનો શબ્દ છે બાંટવો, બાંટો, એકબીજાની સાથે બાંટો.